સ્ટ્રોબેરી માટે હિમાચલ, કુલ્લુ અને મહારાષ્ટ્ર જાણીતું છે, ત્યારે આ સ્ટ્રોબેરીનું હવે ગુજરાત પણ હબ બનવા લાગ્યું છે। ખાસ વાત એ છે કે આદિવાસી બાહુલ્ય ધરાવતું અને ડુંગરાળ વિસ્તાર એવા પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાનો અભાવ છે, જેને લઈ ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર રહેતા હોય છે। પરંતુ ખેડૂતો હવે વર્તમાન સ્થિતિની સાથે ચાલી રહ્યા છે, જેમાં પણ બાગાયતી કે ફળાઉ કહી શકાય એવા પાકની ખેતી તરફ વળ્યા છે। પંચમહાલ જિલ્લામાં ગોધરા તેમજ મોરવા હડફ તાલુકાના વંદેલી ગામમાં સ્ટ્રોબેરીની ખેતી ખેડૂતોએ કરી છે અને જે સફળ પણ થઈ છે, પરંતુ તેના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। હાલના તબક્કે અમે સ્ટ્રોબેરી પહેલા અમારા બાપ દાદાઓ મકઈ, ડાંગર, ઘઉં આવી ખેતી કરતા હતા। હવે એમાં અમને ભૂંડનો ને આવો તેવો જંગલ નજીક છે, જંગલને હિસાબે અમારી બાજુ ભૂંડનો ત્રાસ છે, એટલે મકઈનું વાવેતર ઓછું કર્યું છે। સામાન્ય રીતે ઠંડકવાળા વાતાવરણમાં થતી સ્ટ્રોબેરીની ખેતી મોરવા હડફ તાલુકાના વંદેલી ગામના 3 ખેડૂતોએ કરી છે। અહીં સ્ટ્રોબેરીની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવે છે। ખેડૂતો દ્વારા કરાયેલી સ્ટ્રોબેરીની ખેતીમાંથી તેઓને સ્થાનિક કક્ષાએ જ વેચાણ કરી રહ્યા છે, પરંતુ જેના પોષણક્ષમ ભાવ નથી મળતા। હાલ માંડ 15 થી 20 રૂપિયામાં એક બોક્સનું વેચાણ થઈ રહ્યું છે, જેને બજારમાં વેચાણ કરવા માટે જાય તો ખેડૂતોને નુકસાન સહન કરવું પડતું હોવાનું જણાવી રહ્યા છે। અને 3 વર્ષથી અમે નવી ખેતી કરી, સ્ટ્રોબેરી, ફૂલોની ખેતી અને બટાકા, બધી નવી જાતની ખેતી કરતા હતા। એ ખેતી કર્યા બાદ અમે સ્ટ્રોબેરીમાં એટલી બધી મહેનત કરવા પડે કે ઘણી બધી મહેનત કરવા પડે, અને જ્યારે સ્ટ્રોબેરી પાકી થાય અને લાગે અને જ્યારે એનું વેચાણ બરાબર કરવાનું થાય ત્યારે અમને તેનો સારો ભાવ મળતો નથી। મોરવા હડફ તાલુકાના વંદેલી ગામના ખેડૂતોએ ખેત પદ્ધતિમાં બદલાવ લાવી આર્થિક રીતે સદ્ધર થવાનો સફળ પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓની વર્તમાન આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી કરવામાં આવેલી સ્ટ્રોબેરીની ખેતીમાં સફળતા બાદ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે। અને અહીંયા ખેડૂતો 2 ખેડૂતો છે જે અહીંયા પ્રાકૃતિક ખેતીનો દ્વારા સ્ટ્રોબેરીની ખેતી કરે છે, પણ અહીંયાથી જે સ્ટ્રોબેરી છે એનો નિકાસ માટે નજીકમાં માર્કેટની સુવિધા ઉપલબ્ધ ના હોવાથી અહીંયા ખેડૂતોને અથવા જેને ખાવી હોય એમને અહીંયા આવીને લેવી પડે છે। તો સરકારને એવી વિનંતી છે કે નજીકમાં માર્કેટ જેવી સુવિધા ઉપલબ્ધ કરે, જેના દ્વારા અહીંના ખેડૂતો એને જે સ્ટ્રોબેરી પાકેલો પાક છે ત્યાં સ્ટ્રોબેરી માર્કેટમાં લઈ જાય અને સારો એવો ભાવ મેળવી શકે। હાલ તો અહીં આજુબાજુના વિસ્તારના રહીશો દ્વારા અહીંયાથી સ્ટ્રોબેરી ખરીદી આરોગવામાં આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે અને સ્ટ્રોબેરીની ખેતીનો વ્યાપ વધારવામાં આવે એવી અપેક્ષા આજુબાજુના ખેડૂતો કરતા જોવા મળી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।